हे क्या हुआ ऐसा क्यों मुंह कर रहे हैं अबे तेरे झुमका गिर गया है क्या पैसे जो लई गई છે આવું મોંઘા મૂલે ઝુમકો ચોરી ગયા યાર માતાજી તને સુખી રાખે કોણ ઈશા લેવા વાળું તો જય દ્વારકાથી મિત્રો શુભ સવાર શું હાલ ચાલ તો ફેમિલી સ્વાગત છે તમારા ફરી એક લોંગ વિડીયોની અંદર ને કેટલા ટાઈમથી મેં લોગ મેકો નતો ને એક જ મેકો હતો અને મારે પહેલો ટાઈમ નહીં બટ આ રજા હતી તો કીધું એક છુટ્ટી હતી એક પ્રકારની તો કીધું હાલો વ્લોગ બનાવી એન્ડ પ્રોગ્રામ કેવો હતો કે બહાર જવાનો હતો બટ ખબર નહીં કે કેન્સલ રહ્યો કે શું છે કે જવાનું છે કે નથી ખાવાનું તો એ આગળ આપણે જોઈ ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી છે એન્ડ પહેલાં છે ને જો આ માહોલ છે જો અમારા છતનો જેમ કે અમારા પગાસીનો એન્ડ હવે હું વિચાર કરું છું કે આપણે બહાર જવાનું છે તો પહેલાં રેડી તો થઈ જાય એમને તો કંઈ જશું નહીં તો જોઈએ કે પ્રોગ્રામ આગળ શું બને છે ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી છે હું બતાવું આગળ શું માહોલ બને છે પહેલાં આપણે નાહી જઈને ચેન્જ કરી લઈને પછી મળીએ ઓકે ફાઇનલી ગઈ જો આપણે ચેન્જ કરી લીધો ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને પાછી હું ઉપર વી આવી અગાસી ઉપર બટ વાર પંખો છે બટ એમાં ન મજા આવે એટલે ઉપર પાછી પણ અહીં તડકો તો ગરમી એટલી છે ને હોબળા કાઢે ખબર અહીં ઘડી છે ને અને ચશ્મા નથી પહેરે એટલે બધું બ્લર દેખાય બધું આંધળું એક પ્રકાર આમ તમે જોવો ને તો મને નંબર છે ને એટલે આમ તમે જોશો ને તો નંબરવાળો વ્યક્તિ માણા હોય ને એને એક પ્રકાર સરખું ન દેખાય એક પ્રકાર બધું બ્લર દેખાય મને તો માણાના મોઢા હોય ને એ પણ બ્લર દેખાય આમ ના હાવ ભૂસી જ નાખ્યું એ રબલ વીણે હવે એવું દેખાય અને એનો બટ વ્યૂ મસ્ત છે જો એન્ડ હું પછી નીચે પૂછવા ગઈ હતી કે જો જવાનું હોય તો બહાર તો એટલે ભૂલી જતો હોય કે નથી જવું હોય તો પછી વાત પછી ક્યારે રજા આવી છે ત્યારે રકમ મેં કીધું તો વાંધો નહીં તો બહાર તો કે જવાનું નથી તો આપણે ઘરે બેન આવું તમને હું બતાવીશ કે હું શું કરું એમ અત્યારે કેટલા વાગ્યા ખબર તો ફટાફટ હું ને વાર સીધા કરી લઉં ફ્રેશ થઈ જાય અને પછી આપણે જોઈએ શું માહોલ બને ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી મિત્રો હું ઉપરથી આવી ને તો મને નથી ખબર એટલે બધું થોડું દીદીએ શું દીધું નીચે આવીને જોઈને તો મને આ બોક્સ દીધો ખબર આમ શું છે મને લાગ્યું કે એવું કે કહે છે આ લોકોનું ઘરનું કંઈક મને દીધું એ તો હું જોઈ પણ ખબર પડી ખોલતા તો મને આમાં એટલું મોંઘું વસ્તુ છે ને એ મોંઘા મૂલ્ય વસ્તુ છે આમાં તમને ખબર આ 35 કરોડની વસ્તુ છે આ તો મને આજ સુધી મને ખબર નથી બટ આ મને કેરી વગર દીધું છે ને મને ખબર પડી જો તમે જોવું જો મોંઘા મૂલ્ય વસ્તુ છે આ તમે છે ને ત્યાં બાજારમાં લેવા દો ને તો તમને લોકો છે ને હોનાના ભાવથી ને વધારે મોંઘું આપશે તો ખબર નથી મને આ કેમ આમ આવી રીતે મળી ગઈ છે તો આવું મોંઘું વસ્તુ છે ને ત્યાં તમારી બેનું કંઈ જ હોઈ શકે બાકી તમને બીજું કંઈ દઈ ના આપશે તો આવું મોંઘું વસ્તુને મેં સાચવીને રાખ્યું ઓકે એન્ડ થેન્ક યુ સો મચ મારી બેનને દેવામાં મોંઘા મોલની બેનની ગિફ્ટ જોઈ લીધી છે તમે હવે અમે જાઉં છું નીચે કેમ મારા ભાઈ બંધ જે છે ને મારા જે ફ્રેન્ડ એ બધા નીચે રમે છે તો એની પાસે હું રમવા જાઉં છું એન્ડ હું અંદર પાછી રૂમે આવી હતી મેં કીધું જોઈ લો પછી નીર બને છે પેલા ઉપર હું એકવાર ગઈ હતી પછી ત્યાં નાનું નથી બતાવ્યું બાકી થાય ઘરે આગળ ઉપર જાય તો તમે શું જાય હું ઉપર નીચે રખતે તો હું નીચે જાય જેમ કે એપાર્ટમેન્ટના નીચે જો અહીંયા મારા જોજી ભાઈ બંધો છે ને બધા આ બધા યાર ટેણે બુડી મારા ભાઈ બંધો એને ભેગી રમવું હોય છે જ્યારે રવિવાર આવે ને ત્યારે એને ભેગી રમવા જાઉં ને બહાર એને ભેગી જ હું જાઉં તો બધું જાણતા હોય ને તો હવે આગળ આપણે એની પાસે જવાનું છે અને એને ભેગું રમવાનું છે અને એને છે ને એક પ્રકાર છે ને હેરાન કરવાનું એ મને છે ને દરેક મને જ હેરાન કરે તો આજથી મારે ને હેરાન કરવાનું તો એની પાસે જઈને પછી હું તમને મળું ઓકે આમ જતી કરે છે એન્ડ આ બે જે રે आ दीदी ये खबर नहीं शू करे हे क्या हुआ ऐसा क्यों मुंह कर रहे हैं अबे तेरे झुमका गिर गया है क्या क्या बोल रही है तेरे झुमका गिर गया है देख मेरा हाँ। सही में कब ये दीदी बोल रही कि एक झुमका है मेरा और एक नहीं है तो पता नहीं मैं थोड़ी देर पहले ऊपर ना
ઉપર હું ગઈ હતી ત્યાં પડી ગયું લાગે તો જોતા બી ખબર નહીં કે ક્યાં ગયું, કોણ લઈ ગયું. देखा आपने लापरवाही का नतीजा है. તો ખબર નહીં ક્યાં ગયો છે પણ એમ અમને રખડતી હોય ને તો પડી ગઈ. ખબર નહીં આ કેમ કે મોંઘા મૂલે ઝુમકો તો મારો બુટી હોય એને હું ને એના તો અહીંયા ક્યાંક હું અહીંયા જ રખડતી આટલામાં પણ ખબર નહીં ક્યાં રખાઈ ગયું, ક્યાં વહી ગયું છે, કોણ લઈ ગયું છે. યાર મારો તમને કઈ દેખાય આટલી ખુલ્લી જગ્યામાં છે ને ઝુમકો હોય ગયા, મારો બુટીઓ હોય ગયા, મારે એરિંગ એક એરિંગ. આમ તો અહીંયા તો રણો હતો ને ઘેરું જો તો ખબર નહીં ક્યાં છે, કી સાઈડ મેકો હોય છે, ક્યાં પડ્યું હોય છે. એક કાનમાં આવા અને એક કાનમાં ખાલી આવા કેવું લાગે. હું આટલામાં જ રખડતી હતી, આટલામાં જ હું કે બહાર ઓલી સાઈડ તો હું જાતી નથી, ઓલી સાઈડ હું આટલામાં જ હોય અને ગમે શૂટ કરું ત્યાં આઈ હોપ તો અહીંયા હોય, બાકી આમ હોય સમથિંગ પણ ખબર નહીં. આટલામાં તો ક્યાંય મને તો ક્યાંય નહીં દેખાતું ક્યાં વહી ગઈ. એવું તો કોણ છે જે લઈ ગયું છે આવું મોંઘા મૂલે ઝુમકો ચોરી ગયા યાર. માતાજી તને સુખી રાખે, કોણ હૈસા લેવા વાળું. તમને કઈ દેખાય છે જો તો અહીંયા તો કઈ ઝુમકો નથી. તો હું નીચે હું જોતી હોઉં મારો એરિંગ ક્યાં પડ્યું હોય. હું નીચે હું 2-3 વાર ગઈ હતી અને હું નીચે ગઈ હતી તો ન્યાય જોવા લાવું જાઓ શું માહોલ બને. તો મારો જે એરિંગ છે તો મને મળ્યો નહીં પણ હું જોઉં છું નીચે હું ગઈ છું જાઉં છું ગોતવા જો મળે તો. અને એક એરિંગ પછી મેં કાઢી નાખ્યું, એક ખરાબ લાગે ને એક મેં કાઢી નાખ્યું છું. અહીંયા ક્યાંક મેં પડી ગયો હોય તો અહીંયા રખડતા વાટે બધા છોકરા મળી જાય. નીચે આવીને મેં ગોતું પણ મને કઈ મળ્યો નહીં. એન્ડ પછી અહીંયા આપણે છોકરા ભેગી ભાઈ બંધ ભેગી એવી ખબર નહીં કોણ લઈ ગઈ છે એવું કોઈ કાંઈ નહીં. એરિંગ લઈ ગયું, બીજું કાંઈ હોનું બોનું હોય તો સમજીને કાલે વસ્તુ હોય તો સમજીને લઈ જાય બટ નહીં. અને એક આ છે ને આ છો આ ટબુડીને આને છે ને અહીંયા હક જ નથી બિલકુલ જાન. બધાને રમડે અને હું પોતાને બેઠી જાઉં કે રમશું તો રમશું. તો મિત્રો અચાનકથી પ્લાન શું બની ગયો, આમાં પાણીપુરી ખાવા જ્યારે છે ને હું અને મારી બે બહેનો એમ ત્રણે જવાનું છે ફૂટકણને. તો પેલા પી જાય આવી ગઈ તમે જોઈ શકો અહીં આ ભાઈ પાસે જો મસ્તની પાણી બનાવે છે અને ફટાફટ ખાઈ લે પછી. અને હું મારા 2 ફૂરને ભેગી લેતી છું, એક આમ છે ને કામ છે તો ફટાફટ ખાઈ લે. તો અમે જ્યાં ખાવા ગયા ત્યાં એવો સ્વાદ તો નતો જેવો અમે પહેલાં જ્યાં ખાઈ હતી પણ અમે પાછી બીજી જગ્યાએ જાય છે એના જ્યાં અમે ખાઈ છે ને પહેલેથી ત્યાં જાય છે એવો સ્વાદ લેવા. અને મારી એક બેન તો ઘરે વહી ગઈ કેમ કે એના પેટ ભરાઈ ગયું ને એક છે ને એમાં ભેગી આવે છે. અમે પાછી બીજી જગ્યાએ જાય છે ખાવા કંઈ કેવો ટેસ્ટ છે ત્યાં જો અમારો છે ને ત્યાં જઈને તમને બતાવું. મિત્રો અમે શું ત્યાં ખાઈ આવે ને ત્યાં એવો સ્વાદ નતો અમે શું ત્યાં જ્યાં ખાવે ને આપણી ભાઈ તો ભાગી ગયા છો ખાઈ લીધું આ ગયા છે સાપર વેરાવળમાં. તો તમે ખાતા ને અહીંની પાણીપુરી તો કમેન્ટ કરી નાખજો. અને આ ભાઈને 2K ફોલોવર છે નહીં. તમે ક્યાં ઇન્સ્ટામાં વાપરો, ઇન્સ્ટામાં વિડીયો મારો તો તમે કેમ અહીંયા કેટલા ટાઈમ થાય પાણીપુરી બનાવો તો અહીંયા કેમ તમે રહ્યા ટેકા એમ તમે ક્યાં ના છો? તો રાજસ્થાનમાં ને એનું આવેલું તમારું તો ફંદીથી વધારે ગુજરાતમાં કેમ કેમ ગુજરાતના લોકો છે જ એવા ક્યુટ એટલે બાકી તમારે પાણીપુરી મસ્ત અરે આવજો. તો પાણીપુરી ખાઈને અમે છે ને આવી ગયા હતા બટ છે પેલી જે ખાધી ને એવો ટેસ્ટ નતો પણ એનાથી એ અમારી જે માસી છે ને જાણીતા એની મસ્ત આવે પણ આને મેં કીધું ને જો પાણીપુરી જોતે કરી તે બાકી અમે બીજા ભાઈ પાઈ ગયા ને એની પાણીપુરી છે ને એક નંબર એક પ્રકારની પણ એટલે આને હક નથી લાગી જાય છે. તો પાણીપુરી ખાઈને આવી ગયા હતા પણ અત્યારે ખબર છે પછી જમવાનું બધું હતું ને તો પછી જમી કાઢો ને અત્યારે હું ફ્રી થઈ ગયા અને પછી પાછું મારા નાઇટ ડ્રેસમાં આવી ગઈ કેમ કે
ગમે એવા કપડાં સાંજે આપણે નાઇટ ડ્રેસ જ જોઈ. અને એ જે પહેલી વાર જે ભાઈ પાસે ગયા હતા ને એની પાણીપુરી સારી હતી, એવું નથી ગુડ હતી, બટ છે ને અમે જ્યાં ખાઈ છે ને એ જ્યાં ઓલી સાઈડ જ્યાં ખાવું ખૂણે સાઈડ ખાઈ છે આમ ગામ બાજુ થાવ શું નામ છે याददाश्त भी कितनी अजीब चीज होती, किस चीज को पूरी जिंदगी भूलने की कोशिश करो वो भूलती नहीं, कभी एक छोटी सी चीज याद करने की कोशिश करो तो याद नहीं आती. તો એ ન્યા જે ખાઈ છે ને એ માસી ને એ પાણીપુરી મને નામ નથી આવ્યું, ભૂલાઈ ગયું છે. એ માસીની પાણીપુરી છે ને એ બહુ મસ્ત ને એ અમને કહેતા હતા કે છે ને આ બાજુ છે ને પાટી પાસે ત્યાં છે ને એક મારી એક જી છે ને ત્યાં ઠેલો છે ત્યાં પાણીપુરી ન્યાય આવી જ મળે, એટલે અમે અહીંયા ખાવા ગયા પણ અહીંયા છે ને એવો ટેસ્ટ નહોતો આમ માસી, બટ સારી હતી, એવી કંઈ ખરાબ નહોતી. પણ અમે પછી જે જગ્યાએ પહેલાં ખાઈ છે ને ત્યાં ખાવી પડી અમારું, પાછી ત્યાં ગયા. તો એ ભાઈની પાણીપુરી છે ને એક જ એનો કંઈક અલગ જ ટેસ્ટ આવે. સાચી હું કહું તો અહીં તમે સાપરવેળામાં રહેતા ને તો એકવાર તો એ ભાઈની પાણીપુરી જરૂર ખાવી હોય. અને એની આઈડિયા આવશે ને તો તમને મેન્શન કરે, પણ ઇન્સ્ટામાં લગભગ એ વિડીયોમાં બનાવે છે ને નાખે છે ને એમ કહેતા હતા કે તું કોઈ ફોલોવર છે અને હું ઇન્સ્ટામાં છે ને મારા ઠેલાની જે છે ને એ બધી પાણીપુરીનું એ બધું નાખે છે. તો તમે તો એકવાર આ પાણીપુરી ખાવી જોઈએ. એન્ડ આભાર તમારો પૂરો વિડીયો જોવા માટે. અને તમે ચેનલમાં ન હોય તો લાઈક કરતા સબસ્ક્રાઈબ કરતા જાવજો. એન્ડ એક કમેન્ટ પણ કરીને આવી હતી કે તમે ક્યાંથી વિડીયો જોવો છો, એટલે મને ખબર પડી કે ક્યાં સુધી મારો આ વ્લોગ પહોંચે છે. એન્ડ હું મળું તમને નવા ને આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.